જો ગેસ દાદીઓ પૂજા કરવા બે માં ખીચડી વઘારી ખાઈ લો. એક વખત કીધું કે મારે ખીચડી નહીં ખાવી તો નહીં ખાવી. બચ્ચમ નહીં ખાવી નથી ખાવી એટલે નહીં ખાવી. પણ મસ્ત ખીચડી વઘારી એને તમને ભાવે હે ને? નહીં ભાવતી મને. ચમ નહીં ભાવતી? એ બધું ટોમેટો ટોમેટો નહીં નાખ્યું? એટલે નાખ્યું ના હોય તો મને નહીં ભાવતી કીધું તો ખરું. તમે પહેલાં તો ખીચડી બહુ ખાતા હતા વઘારેલી, ખાતી હતી બધું તો હવે ચમ નહીં ભાવતી? નહીં ભાવતી. ઓય લેતો આવો, ઓય બેઠે બેઠે ખો. ના મળી ચીખી લાય હોય મળી નહીં બહુ તીખી મેં જોઈ. મળી બસ હોય ને. મોળી નહીં તીખી નહીં. અરે પણ મારે ખાવી ના હોય તો તું શું કરવા બેઠો છું હોય? તમને ખવડાવવા. કરવા દે. જા. ઓય લેતો આવો વાટકી ભરીને, ઓય લેતો આવો. નહીં લેતો આવું હોય તો લેતો આવું. એક વખત ભગવાનનું નામ લો અને એક ચમચી ખીચડી ખો. પૂજા કરવાની હોય ને ખીચડી ખાવાની. હા તે પૂજા કરીને ખાશો? ના ચમ પૂજા કરીને નહીં ખો? ના. તો ગાઈસ મસ્ત ખીચડી વઘારી છે પણ દાદીને ખાવી નહીં. કઈ નહીં. ઓહ ગરમ ગરમ એકદમ. તો મસ્ત ખીચડી વઘારી આપણે તો લઈ લઈએ નાસ્તો કરવા માટે. ભાઈ દાદીને તો ખીચડી ખાવી નથી એટલે બધી મેં લઈ લીધી. જો ઉખાડીને આ બધી ઉખાડીને લઈ લીધી અને આ બીજી વખત લીધી. એક વખત તો વાટકી ભરીને ખાધી અને બીજી વખત લીધી અને આ ભાઈ જો અમે ઢોકળા ઉપર કરીએ. ખીચડીમાંથી જેટલો મરચો હતો ને બધો અલગ કાઢી દીધો મારા આવ્યો એ, જેમ કે મને મરચો ભાવતો નહીં ખીચડીમાંથી. આમાં થોડો જો 2 મરચો આવ્યા એ કાઢી દઉં. ખાવામાં ભાવતો જ નહીં ભાઈ મરચો તો બધો અલગ કાઢી દીધો. ચલો હવે થોડી ખાઈ લઈએ. અને અત્યારે ભાઈ સવારમાં લાઇટ જતી રહી. જો આ દાદી અંધારામાં પૂજા કરે. પૂજા રૂમમાં તો પૂરેપૂરું અંધારું થઈ ગયું. તે અત્યારે અંધારામાં પૂજા કરે તો અત્યારે સવારમાં લાઇટ જતી રહી ભાઈ. અને સવારમાં ગરમી લાગે. ગરમીમાં ખીચડી ખાઈએ તીખી. જો અંધારામાં પૂજા કરવી પડે. આ તો ફોનની લાઇટ ચાલુ એટલે આટલું અજવાળવું. જો બંધ કરું ને તો જો કેટલું અંધારવું. ફક્ત દીવાનું અજવાળવું આવે જો થોડું ઘણું, બાકી આખું અંધારવું. તો વાટકી આપતા આવીએ અને આ બધું તામઝામ મૂકી દઈએ અંદર. અને આજ તો ભાઈ ગુરુવાર નથી, લાઇટનું કોઈ નક્કી નહીં. બપોરે આવો હોજે આવો. ગુરુવારનો દિવસ લાઇટ જવાનો હોય એટલે હવે ખબર નહીં બપોરે આવો હોજે આવો. તો ભાઈ હવે જઈએ પોણી ભરવા. 2 જગ ખાલી તો ફટાફટ 2 ભરતા આવીએ. અને આજે તો જુઓ સહેજે તડકો જ નહીં. આખા આકાશમાં વાદળ. સહેજે તડકો જ નહીં નાથી. જો સવારનો આવો છાંયડો એકદમ. અને ભાઈ આખો દિવસ આવું વાદળછાયું વાતાવરણ એટલે માથું ચડી જાય. પણ વાતાવરણ ઠંડુ એટલે સારું હોય. તડકો નહીં, ગરમી નહીં. અત્યારે સવારમાં અંદર ઘરમાં ગરમી લાગે, બહાર ઠંડુ વાતાવરણ, મસ્ત પવન આવે ઠંડુ. તો ગેસ પાણી તો ભરાઈ ગયું પણ હજુ સુધી લાઇટ આવી નહીં. તો જોઈએ ચાણા લાઇટ આવે પછી હમણાં દુકાન જવાનું. અત્યારે જમવાનું બનાવજો પછી દુકાન જવાનું. હમણાં જમવાનું બની જાય એટલે તો ત્યાં સુધી લાઇટ આવી જાય તો સારું. શું સવારમાં ગરમી લાગે, બપોરે તો પછી ચલી લાગશે. શું કરો છો બહાર બેઠા? એનો પોતો ખાધો? તુલસીનો પોતો ખાધો? ચમ તે તો સવારે ખવાય. ગેસ ઘરની અંદર આવીને બેઠો પણ હોય તો બહુ ગરમી લાગે. બહાર જ જવું પડશે બેસવા. તો ખુરશી લઈને જઈએ બહાર. અહીંયા બેસીએ ખુરશી લઈને. તો ગાઈસ અત્યારે આવી છું દુકાન પપ્પાને ખાવા મોકલવા માટે. જમવાનું બની ગયું એટલે આપણે આવી ગયા દુકાન પપ્પાને ખાવા મોકલવા. તો પપ્પા ખાઈને આવે ત્યાં સુધી બેસ્યા. અને ભાઈ હજુ સુધી લાઇટ આવી નહીં, ગરમી લાગે દુકાનની અંદર. ખાધું? શું ખાધું? એવું એ ના ભાવી તમને? તાણ પછી
મને તો સરસ લાગે તો બે ત્રણ રોટલા શાક તો મજા આવે ખાવાની હા રોટલો ભાજી તો બે ત્રણ રોટલા ખાધા છે ના ના એક રોટલો થોડો આટલો કેટલો બીજો આટલો એટલે રોટલા કોરા હતા ને એટલું એટલે ચેલો થાય આટલો એટલે અડધો રોટલો થાય અડધો થાય તામાં માથું તો બે ત્રણ રોટલા ખાવા હતા કા બે ત્રણ ખાવાતા નહીં એક જ ખાવું રોજ આજ તો લીધું પાતળો હતો ને થોડો તો કાંઈ સવારની લાઈટ જતી હમણાં 3 વાગે આવી અને અત્યારે વાગ્યા 5 ના અત્યારે વાગ્યા 4:30 તો કાંઈ લાઇટ આવ્યા પછી ફોન ચાર્જિંગમાં મૂકી દો ચમકા ફોનમાં સીધે ચાર્જિંગ જ નહોતું 5 કે 10% હતું એટલે પછી સીધો ચાર્જિંગમાં મૂકી દીધો ફોન તો હવે જો હમણાં બધી લાઇટ નથી એટલે દાદી ટીવી નહોતા જોઈ શકતા અને અત્યારે વાગ્યા 4:30 તો હવે લાઇટ આવીને એટલે દાદીને સાંઈ બાબા કરી આલીએ ચાલો કે ખરું ટીવી હજુ ચાલુ થાય ટીવી ચાલુ કરો તો મૂકીએ ચાલુ થાય તો ચાલુ થાય પેલું રિમોટ છે હજી હા એવું હોય લ્યો આવી ગયું તમારે સાંઈ બાબા હવે જુઓ તો ગાઈસ અત્યારે જઈએ છીએ ગાયનું દૂધ લેવા માટે તો અત્યારે વાગ્યા 6:30 તો હવે જઈએ થોડું મોડું થઈ ગયું આમ જવાનું હતું 6 વાગે થોડો અડધો કલાક મોડું થઈ ગયું તો બસ દૂધ લઈને આવી ગયું છું ફરીથી દુકાન અને પપ્પા ગયા છે પૂજા કરવા ખાવા તો ખાઈ પીને આવશે ત્યાં સુધી આપણે બેસીશું તો ચલો અત્યારે તો આ બ્લોગનો એન્ડ કરીએ ભાઈ આમ તો આ બ્લોગનો અત્યારે એન્ડ ના કરત પણ આપણે કેવું ખબર કે જે દિવસે બ્લોગ બનાવું એ જ દિવસે સાંજે 8 વાગે એડિટ કરીને મૂકી દઉં તો જે દિવસે બનાવું એ જ દિવસે મૂકી દઉં એટલે અત્યારે એન્ડ કરવું પડશે કેમ કે એડિટ કરવાનું પછી મૂકવાનું અપલોડ કરવાનું તો ગાઈસ અત્યારે તો આ બ્લોગનો એન્ડ કરું ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ આવજો ટાટા બાય સી યુ ઓકે